फ्रेंड्स चलबा चैनल में तमारुं स्वागत है। आज आपणे जोईशुं प्रीवियस एक्जामनी अंदर पूछायेला एमसीक्यूनी बूस्टर सीरीज 5 के जे आवावाळी दरेक एक्जाम माटे उपयोगी है। चैनल पर पहली बार आया हो तो सब्सक्राइब करवानुं भूलता नहीं। चलो शुरुआत करिए वीडियोनी। क्वेश्चन नंबर 1, अ नर्स केरिंग फॉर HIV पॉजिटिव पेशेंट्स गॉट एन एक्सीडेंटल नीडल स्टिक इंजुरी। विच ऑफ द फॉलोइंग इज एन एप्रोप्रिएट इमीडिएट एक्शन्स फॉलोइंग नीडल स्टिक इंजुरी। શું છે કે એક નર્સ શું કરે છે, HIV પોઝિટિવ પેશન્ટ્સની કેર કરી રહી છે અને એને નીડલ સ્ટિક ઇન્જરી નર્સને થાય છે, તો તરત જ નીડલ સ્ટિક ઇન્જરી થઈ હોય તો શું એક્શન એપ્રોપ્રિએટ રહેશે? એ સ્ક્વીઝ ધ વૂન્ડ ટુ બ્લીડ ઇટ, કે જ્યાં વૂન્ડ થઈ હોય તો સ્ક્વીઝ કરી દઈશું. વોશ ધ વૂન્ડ એન્ડ સરાઉન્ડ સ્કિન વિથ સોપ એન્ડ રિન્સ. યુઝ બ્લીચ ઓર આલ્કોહોલ ટુ ક્લીન ધ વૂન્ડ. ડી પુટ ધ પ્રિક ફિંગર ઇન અ માઉથ. તો આની અંદર આપણે શું જવાબ આવશે? तो આપણે ક્યારે પણ સ્ક્વીઝ નથી કરવાનું, બરાબર, કોઈ આલ્કોહોલ કે બ્લીચ લગાવવાનું નથી અને મોઢામાં પણ મૂકવાનું નથી. તો આના અંદર આપણે જવાબ આવશે બી, વોશ ધ સરાઉન્ડ સ્કિન સોફ વિથ રિન્સ આપણો કરેક્ટ આન્સર રહેશે. તો એનું સોલ્યુશન જોઈ લો કે જો નીડલ સ્ટિક ઇન્જરી થઈ હોય તો આપણે શું કરવાનું, એ જગ્યાને આપણે સોપ વોટરથી તરત જ ધોઈ દઈશું અને જે સુપરવાઇઝર હોય, એક્સિડેન્ટલ સુપરવાઇઝર હોય એને આપણે કહીશું, અથવા જે વસ્તુથી તમે એક્સપોઝ થયા હોય, ફ્લૂટથી થયા હોય, નીડલથી થયા હોય, બ્લડથી થયા હોય, બરાબર, તો આપણે એમને જાણ કરી દઈશું અને પેશન્ટની સ્ટેટસ પણ આપણે જાણ કરીશું. એટલે પ્રોટોકોલ પ્રમાણે આપણી સારવાર થઈ જાય. ક્વેશ્ચન 2, ફિમેલ ઇન ધ લેબર રૂમ વિથ કોલ્ડ પ્રોલેપ્સ શુડ હી ગિવન ધ ફોલોઈંગ પોઝિશન્સ. કે પેશન્ટ્સ લેબરમાં છે, કોલ્ડ પ્રોલેપ્સ છે તો કઈ પોઝિશન આપીશું? સેમી ફોલ્ડર્સ, પ્રોન પોઝિશન્સ, લિથોટોમી પોઝિશન્સ કે પછી ની ચેસ્ટ પોઝિશન્સ. કોલ્ડ પ્રોલેપ્સવાળા પેશન્ટ્સને આપણે કઈ આપીશું? ની ચેસ્ટ પોઝિશન આપીશું, બરાબર. તો ની ચેસ્ટ પોઝિશન્સ શું કરશે કે જે કોડ ઉપર પ્રેશર આવે એ શું થઈ જાય? રિલીવ કરે, ઓછું કરે, પરિણામે બાળકને શું થાય? પૂરતા પ્રમાણની અંદર ઓક્સિજન મળતો રહે. ની ચેસ્ટ પોઝિશન્સની અંદર ની અને ચેસ્ટ શું થાય? એક પોઝિશન્સમાં આવશે, બરાબર. એટલે કે આપણે જેમ મુસ્લિમ નમાઝ પડતા હોય એ ટાઈપની, બરાબર, જે સજદામાં જતા હોય એને ની ચેસ્ટ પોઝિશન્સ કહેતા હોય છે, કે જેની અંદર આપણે શું કરીએ છીએ? હેડ ડાઉન કરતા હોય છે અને હિપનો ભાગ અપ કરતા હોય છે, જેના પરિણામે કોડ ઉપર પ્રેશર ઘટી જાય છે અને બાળકને બ્લડ ઇઝીલી મળી જાય છે. ક્લિયર? થર્ડ નંબર છે, આઈડેન્ટિફાઈ ધ એક્સરે ઇમેજ. હું મોટું કરું છું થોડું, જુઓ એક્સરે ઇમેજ શું છે, તમને શું દેખાય છે એક્સરેની અંદર? જુઓ હવે, ન્યુમોથોરેક્સ, ફ્લેલ ચેસ્ટ, ટેટ્રોલોજી ઓફ ફેલોટ કે પછી હાઇટલ હર્નિયા. તો સારું છે, આ ચેસ્ટ એક્સરે છે ન્યુમોથોરેક્સ, બરાબર. ન્યુમોથોરેક્સ મતલબ શું થઈ જાય કે તમારા પ્લુરલ કેવિટીની અંદર એર પ્રેઝન્ટ હોય એને આપણે શું કહીએ છીએ? ન્યુમોથોરેક્સ તરીકે ઓળખીએ છીએ. એટલે કે લંગ્સ અને જે ચેસ્ટ વોલ વચ્ચેની જે જગ્યા હોય ત્યાં આ એર આપણને જોવા મળતી હોય છે, બરાબર. જેક્શન પ્રેટ ડ્રેન વોઝ યુઝ ઇન ઓલ ઓફ ધ ફોલોઈંગ સર્જરી એક્સેપ્ટ. કે જેક્શન પેટ ડ્રેન છે, એક ડ્રેનેજનું છે, બરાબર. તો એ બધા નીચેના મુજબથી બધી સર્જરીમાં ઉપયોગ થાય છે, એકને છોડીને. તો શામાં ઉપયોગ નથી થતો? થોરાસિક સર્જરીમાં, હેડ એન્ડ નેક સર્જરીમાં, એબ્ડોમિનલ સર્જરીમાં, બ્રેસ્ટ રિડક્શન્સ અને બ્રેસ્ટ રિકન્સ્ટ્રક્શન સર્જરી. તો આની અંદર આપણો શું જવાબ આવશે? એની અંદર જવાબ આવશે હેડ અને નેક સર્જરીની અંદર આનો ઉપયોગ કરતા નથી, બરાબર. જેક્શન પેટ ડ્રેન હું તમને આકૃતિ બતાવી દઉં આગળ. આ શું છે કે જુદા જુદી સર્જિકલ પ્રોસિજરની અંદર ડ્રેનેજ, પોસ્ટ ઓપરેટિવલી ડ્રેનેજને અને જે ફ્લુઇડ હોય એનું એક્યુમ્યુલેશન અટકાવવા માટે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. અને હેડ અને નેક સર્જરીની અંદર આનો ઉપયોગ થતો નથી, કારણ કે હેડ એન્ડ નેકની અંદર શું હોય છે કે કોમ્પ્લેક્સ એનાટોમિકલ સ્ટ્રક્ચર જોવા મળે છે, એની અંદર સ્પેશિયલાઇઝ ટેકનિકની આપણને જરૂર પડતી હોય છે. ક્લિયર? હવે જો જેક્શન પોટ ડ્રેન જોઈએ ઇમેજ બેઝની અંદર પણ પૂછાઈ શકે છે. ક્લિયર? આ સ્ટોપર હોય છે, આ બલ્બનો ભાગ હોય છે, ફ્લેક્સિબલ ટ્યુબિંગ હોય છે, ડ્રેનેજ એન્ડ હોય છે, યાદ રાખજો. ચલો આગળ જોઈએ. ક્વેશ્ચન 5, ઓરલ વ્હાઇટ પેચીસ વિચ આર કોમનલી સીન ઇન ઇન્ફન્ટ એન્ડ બ્લીડ ઓન ટચિંગ આર. કે ઓરલ વ્હાઇટ પેચીસ જે બાળક ઇન્ફન્ટની અંદર જોવા મળે છે એને શું આપણે કહીશું? અને ટચિંગ કરતાં બ્લીડિંગ જોવા મળે. પેનસાઇટોપેનિયા, લ્યુકોપ્લેકિયા, લ્યુકોપેનિયા કે પછી માઇલોમા. તો આની અંદર આપણે શું જવાબ આવશે? ઓપ્શન બી, લ્યુકોપ્લેકિયા. લ્યુકોપ્લેકિયા તમે કોને કહો કે જે ઓરલ મ્યુકોસા હોય એની અંદર વ્હાઇટ પેચીસ જોવા મળતા હોય છે, બરાબર.
અને જે વ્હાઇટ પેચીસ હોય એ શેના કારણે હોય? ક્રોનિક ઇરિટેશન્સ હોય અથવા ઇન્ફ્લામેશન્સ હોય એના કારણે જોવા મળે છે, અથવા બીજા જ ફેક્ટર જેવા કે સ્મોકિંગ હોય, આલ્કોહોલ યુઝ કરતા હોય, ટ્રોમા હોય તો પણ જોવા મળતી હોય છે. લ્યુકોપ્લેકિયા એ કોઈ કેન્સરસ કન્ડિશન્સ નથી, પરંતુ એ ઓરલ કેન્સરનું રિસ્ક વધારી શકે છે. ક્લિયર? અર્ગોમેટ્રિન ઇઝ કોમનલી યુઝ ટુ ટ્રીટમેન્ટ ઓફ વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન્સ, કે અર્ગોમેટ્રિન નીચેનામાંથી એ કન્ડિશન્સમાં આપણે ઉપયોગ કરીએ છીએ? પીપીએચ, એપીએચ, સર્વાઇકલ ઇનકોમ્પિટન્સ, કે પીપીએચ સોરી 2 વાર લખાઈ ગયું છે તો આની અંદર આપણો જવાબ આવશે પીપીએચ. પોસ્ટપાર્ટમ હેમરેજને અટકાવવા માટે આપણે ઇન્જેક્શન અર્ગોમેટ્રિન એટલે કે મિથાર્જિનનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર? એટલે અર્ગોમેટ્રિન શું કામ કરશે? કે જે યુટ્રસ હોય એને કોન્ટ્રાક્ટ કરવામાં હેલ્પ કરશે અને બ્લીડિંગને કંટ્રોલ કરશે. ડિલિવરી પછી પણ બ્લીડિંગને કંટ્રોલ કરશે. બરાબર? પછી યુટ્રાઇન એટોની હોય તો એની અંદર પણ આ ઇન્જેક્શન્સ બહુ મહત્ત્વનો રોલ ભજવે છે. વોટ ઇઝ ધ નોર્મલ સીવીપી પ્રેશર? સેન્ટ્રલ વિનસ પ્રેશર નોર્મલ કેટલું હોય છે? 1 2 mm of Hg, 2 to 6 mm of Hg, 3 to 8 mm of Hg, કે 5 to 8 mm of Hg. તો નોર્મલ જે સીવીપી પ્રેશર હોય કેટલું હોય છે? બી 2 to 6 mm of Hg. તો જે સીવીપી પ્રેશર ઘણીવાર એક્ઝામની અંદર પૂછાય છે. હવે આનું મેઝરમેન્ટ તમે ક્યાંથી કરશો? જુઓ, સીવીપી મેઝરમેન્ટ ઓફ ધ પ્રેશર, કે સેન્ટ્રલ વેન ઉપર જે પ્રેશર આવતું એ આપણે મેઝરમેન્ટ કરતા હોઈએ છીએ. જનરલી ખાસ સુપિરિયર વેના કહેવાનું. બરાબર છે? અને આ હાર્ટની એ આખો પોઝિશન જ છે કે રાઇટ એટ્રિયમનું પ્રેશર્સ, અને જ્યારે હાર્ટનું પ્રેશર્સ ફિલિંગ થાય એ વખતે આપણે લેતા હોઈએ છીએ. ક્લિયર? અને સીવીપી શેના માટે ઉપયોગમાં આવે? ખાસ કરીને જો હાર્ટ ફેલિયરમાં, સ્ટ્રોકમાં અને ફ્લૂઇડ રિસસિટેશન્સ કરવું હોય ક્રિટિકલી ઇલ પેશન્ટ્સની અંદર તો પણ તમે સીવીપી દ્વારા કરી શકો છો. પ્રીમેચ્યોર ડિસ્ટ્રક્શન ઓફ આરબીસી વે સીન ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન્સ, કે કઈ કન્ડિશન્સની અંદર આરબીસીનું પ્રીમેચ્યોર ડિસ્ટ્રક્શન જોવા મળે છે? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. સિકલ સેલ એનિમિયા, G6PD ડિફિશિયન્સી, સિસ્ટમેટિક લ્યુપસ એરિથેમેટસ, કે જુલિયન બારી સિન્ડ્રોમ્સ. આની અંદર આપણો જવાબ આવશે બી. બરાબર? અને એનું નામ પણ તમારે પૂછાય છે. એ શું છે? ઓટોઝોમલ અને એક્સ લિંક ડિસઓર્ડર છે. અને પ્રીમેચ્યોર ડિસ્ટ્રક્શન્સ ઓફ રેડ બ્લડ સેલ્સ એની અંદર જોવા મળે છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડીહાઇડ્રોજિનેસ ડેફિશિયન્સી. બરાબર? મોસ્ટ આઈએમપી છે. ઇનહેરિટેડ કન્ડિશન્સ જોવા મળે છે. આની અંદર શું થઈ જાય કે જે G6PD એન્ઝાઇમ છે એની એક્ટિવિટી ઘટી જતી હોય છે. હાઉ મેઝર ધ યુટ્રાઇન કોન્ટ્રાક્શન ઓફ ધ પ્રેગ્નન્ટ લેડી હુ ઇઝ ઓન લેબર પેન, કે એક મધર છે એને લેબર પેન છે અને આપણે કઈ રીતે ડિટેક્ટ કરશું કે ભાઈ યુટ્રાઇન કોન્ટ્રાક્શન છે કે નહીં? આસ્કિંગ ક્વેશ્ચન ટુ ધ લેડી બાય યુઝિંગ પાર્ટોગ્રાફ, અસેસિંગ બાય પ્લેસિંગ ધ હેન્ડ ઓન ધ એબડોમન, અસેસિંગ બાય પરફોર્મિંગ ધ લિયોપોડ મેન્યુઅર. તો આની અંદર આપણે શું જવાબ આવશે કે આપણે યુટ્રાઇન કોન્ટ્રાક્શન અસેસ કરવાનું તો પેટ ઉપર આપણે હાથ મૂકી અને જોશું કે ભાઈ કોન્ટ્રાક્શન છે કે નહીં. બરાબર? તો આપણો જવાબ આવશે સી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ફંક્શન્સ ઓફ અ ફેલોપિયન ટ્યુબ? નીચેનામાંથી ફેલોપિયન ટ્યુબનું ફંક્શન્સ કયું છે? ઇમ્પ્લાન્ટેશન્સ, ફર્ટિલાઇઝેશન્સ, સ્પર્મ પ્રોડક્શન્સ, કે ઓવમ પ્રોડક્શન્સ? તો આની અંદર આપણો જવાબ આવશે ફર્ટિલાઇઝેશન્સનું કામ ફેલોપિયન ટ્યુબનું છે. બરાબર? ફેલોપિયન ટ્યુબનું જે બીજું નામ પણ એક્ઝામમાં પૂછે છે ઓવિડક્ટ પણ તમે કહો છો, અને યુટ્રાઇન ટ્યુબ પણ આપણે કહેવાય છે. એટલે યાદ રાખજો, આ બંને પેરમાં હોય છે અને કઈ જગ્યાએ જોડાયેલી છે? ઓવરી એની સાથે જોડાયેલી હોય છે. અને આ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ્સનો ઓર્ગન છે. બરાબર? અને ફર્ટિલાઇઝેશનનું મહત્ત્વનું કામ આ કરે છે. વિચ ઓફ ધ ફોલોઈંગ વિટામિન ડેફિશિયન્સી વિલ કોઝ પર્નિશિયસ એનિમિયા? તો પર્નિશિયસ એનિમિયા થવા માટે કયો વિટામિન જવાબદાર છે? વિટામિન B12, ફોલિક એસિડ ડેફિશિયન્સી, સીરમ આયર્ન ડેફિશિયન્સી, કેલ્શિયમ ડેફિશિયન્સી? તો આની અંદર આપણો જવાબ આવશે વિટામિન A, B12ના કારણે. તો આવા જ મારા રોજાના કારણે રમજાનના હિસાબથી ઓછો રહે છે. એ વોલ્યુમ તમે તમારા અંદર હાઈ કરી અને વિડીયો જોજો. તો આપણો જવાબ આવશે વિટામિન B12. પર્નિશિયસ એનિમિયા જુઓ, ખાસ એ એક્ઝામની અંદર પૂછાય છે. બરાબર? કે આમાં શું થઈ જાય? વિટામિન B12નું એબ્સોર્બ્સ બોડી કરતી નથી, એટલે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેકની અંદર આનું એબ્સોર્પ્શન થતું નથી. બરાબર? અને B12 શેના માટે જરૂરી છે? કે આપણા જે આરબીસી હોય એને હેલ્ધી માટે જરૂરી છે. બરાબર? એટલે શું થાય કે બોડી પૂરતા પ્રમાણની અંદર આરબીસી બનાવી શકતી નથી. પરિણામે શું જોવા મળે છે? એનિમિયા જોવા મળે છે. અને એનિમિયા જે પર્નિશિયસ એનિમિયા કેવો પ્રકારનો રોગ છે? તો ઓટોઇમ્યુનો કન્ડિશન્સ છે. બરાબર? કે જે સ્ટમકની અંદર જે ઇન્ટિસ્ટિક ફેક્ટર આવેલા હોય છે. બરાબર? જે B12 માટે જરૂરી છે એબ્સોર્પ્શન્સ માટે, એમાં જ ડિફેક્ટ જોવા મળે છે અથવા અફેક્ટ કરતા હોય છે. એટલે એક્ઝામમાં પૂછાય છે કયા ફેક્ટર B12નું એબ્સોર્પ્શન કરે છે? ઇન્ટિસ્ટિક
ફેક્ટર યાદ રાખજો. ક્લિયર. PDF માટે મારી ટેલિગ્રામ ચેનલ હેલ્થ બસમાં જોડાઈ જજો. ડાયકોટિક નોચ ઓફ ધ આર્ટિયલ વેવ ફ્રોમ ઇન્ડિકેટ. હવે ડાયકોટિક નોચ આર્ટિયલ વેવમાં જોવા મળે તો શું દર્શાવે છે? ઇન્ક્રીઝ રેઝિસ્ટન્સ ઓફ બ્લડ ફ્લો, સડન ફોલ ઇન બ્લડ પ્રેશર્સ, ઓપનિંગ ઓફ એઓર્ટિક વાલ્વ, ક્લોઝર ઓફ એઓર્ટિક વાલ્વ. તો ડાયકોટિક નોચ જે જોવા મળે એની અંદર આપણો જવાબ આવશે ડી, ક્લોઝર ઓફ ધ એઓર્ટિક વાલ્વ. બરાબર. એઓર્ટિક વાલ્વ કઈ જગ્યાએ હોય છે? તો કે લેફ્ટ વેન્ટ્રિકલ્સ અને એઓર્ટાની અંદર જોવા મળે છે એઓર્ટિક વાલ્વ. બરાબર. એ શું કરે છે કે જે એઓર્ટાની અંદરથી બ્લડ બેક ફ્લો પાછું ના આવે એને પ્રિવેન્ટ કરવાનું કામ કોણ કરે છે? એઓર્ટિક વાલ્વ કરે છે. બરાબર. અને ડાયકોટિક નોચ શું કરે છે કે જે એઓર્ટિક વાલ્વ હોય એને જે ક્લોઝ થઈ ગયું હોય તો લીફલેટ હોય ને વાલ્વ એ જેને રિપ્રેઝન્ટ કરવાનું કામ કોણ કરે છે? ડાયકોટિક નોચ કરે છે. ક્લિયર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ ફર્સ્ટ ડિસ્કવર વેક્સિન? નીચેનામાંથી કઈ વેક્સિન પહેલી શોધાઈ હતી? ચિકન પોક્સ, રેબીઝ, સ્મોલ પોક્સ કે પછી H1N1 ફ્લૂ? તો એની અંદર આપણો જવાબ આવશે સ્મોલ પોક્સ પહેલી શોધાઈ હતી. બરાબર. સ્મોલ પોક્સ કોને શોધી હતી? કે સ્મોલ પોક્સ વેરિયોલા વાયરસ. બરાબર. વેરિયોલા વાયરસ પૂછાય છે ને એક્ઝામની અંદર કે એડવર્ડ જેનરે શોધી હતી. એક્ઝામમાં પૂછાય છે 18મી સેન્ચુરીની અંદર. બરાબર. 18મી સદીની અંદર એડવર્ડ જેનરે આની શોધ કરી હતી. ક્લિયર. વિચ ગિવિંગ CPR વોટ ઇઝ ધ કરેક્ટ પોઝિશન્સ ઓફ? જ્યારે આપણે CPR આપવાનો હોય તો કરેક્ટ પોઝિશન્સ નીચેનામાંથી કઈ રહેશે? તો આની અંદર આપણો જવાબ આવશે લોઅર હાફ ઓફ ધ સ્ટર્નમ. બરાબર. બધું CPR વિશે તમને બધાને ખબર જ છે કે એમાં ખાસ કરીને પોઝિશન્સ મહત્ત્વની છે જ્યારે આપણે ચેસ્ટ કોમ્પ્રેશન્સ આપતા હોઈએ ત્યારે. બરાબર. આઈડેન્ટિફાય ધ ગિવન કન્ડિશન ઇન ધ ઇમેજ. કે ઇમેજની અંદર કઈ કન્ડિશન્સ આપેલી છે એ જોઈ લો. ઓમ્ફિલોસિલ છે, ગેંગ્રીયન કોલન્સ છે, ક્રુલસ ડિઝીઝ છે કે પછી એબ્ડોમિનલ હર્નિયા છે? તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આ ગેંગ્રેનિયસ કોલોન છે. શું છે? ગેંગ્રેનિયસ કોલોન. તો આ સુધીનો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરજો. મારી ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શોર્ટ ટાઈમમાં આપણે થિયરી લેક્ચર પણ હું જોડે ચાલુ કરી દઈશ. બરાબર. ચલો, વિડીયો જોવા માટે આભાર બધાનો. થેન્ક યુ.